જય શ્રી કૃષ્ણ. મનુષ્ય જીવનમાં સુખની પ્રાપ્તિ માટે ઘણા પ્રયાસો કરતો રહેતો હોય છે. નિર્જીવ વસ્તુઓમાં પોતાનું સુખ શોધે છે, પણ ખરેખર સાચું સુખ આધ્યાત્મિક જીવનથી જ મળતું હોય છે. યમ લબ્ધ્વા પરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપી વિચલ્યતે. એટલે કે પરમાત્માની પ્રાપ્તિરૂપી જે લાભને પામીને એનાથી વધુ બીજા કશા લાભને નથી ઈચ્છતો, અને પરમાત્મા પ્રાપ્તિ સ્વરૂપ જે અવસ્થામાં રહેલો યોગી ઘણા ભારે દુઃખથી પણ વિચલિત નથી થતો. શ્રીમદ્ ભગવદ્ ગીતાના 6 અધ્યાયના 22મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને આ તથ્ય સમજાવી રહ્યા છે, જે પરમ સત્ય છે કે જીવનમાં જો મનુષ્ય સ્થિર મનથી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરે તો હંમેશા તેને સુખની અનુભૂતિ થાય છે. જીવનમાં આવતી કોઈ પણ દુઃખ તકલીફો તેને અસર નથી કરતી. આ સ્થિરતા એકાદશી વ્રતના પાલન દ્વારા મેળવી શકાય છે. એકાદશી વ્રતનું પાલન કરીને જે વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત રહે છે તે ભૂત, ભવિષ્ય અને વર્તમાનની ચિંતા કર્યા વિના માત્ર પ્રભુની ભક્તિમાં રહે છે, તો કોઈ પણ રીતે દુઃખથી તેનું મન વિચલિત નથી થતું. જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થઈ દુઃખ અને સુખરૂપી સંસારના સાગરને પાર કરી તે પ્રભુના ચરણ કમળમાં સ્થાન પ્રાપ્ત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણની આવી અપાર ભક્તિ કરવાનો એક જ સરળ માર્ગ છે, જે એકાદશી વ્રતનું પાલન કરવું છે. એકાદશી વ્રતના પાલનથી આ કળિયુગમાં પણ ભગવાન શ્રી કૃષ્ણની પરમ ભક્તિ મેળવી પરમધામની પ્રાપ્તિ કરી શકાય છે. એકાદશી કે જે સમસ્ત પાપોનો નાશ કરનારી છે, જેના પાલનથી જીવનની બધી જ દુઃખ તકલીફો દૂર થાય છે અને પરમ સુખની પ્રાપ્તિ થાય છે. આ એકાદશી દરેક માસ દરમિયાન 2 વખત આવે છે. હવે જે એકાદશી આવી રહી છે તે ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવતી કામદા એકાદશી છે, જે સમસ્ત પાપોનો નાશ કરનારી છે. નવદંપતિ આ એકાદશીનું વિધિ વિધાનથી પાલન કરે તો તેને પુત્રની પ્રાપ્તિ થાય છે, અને આ એકાદશી કરવાથી બ્રહ્મ હત્યા જેવા મહાપાપમાંથી પણ મુક્તિ મળે છે. કામદા એકાદશી કે જે સમસ્ત ઈચ્છાઓની પૂર્તિ કરનારી એકાદશી છે, તે કામદા શબ્દ ઈચ્છાઓની પૂર્તિનું પ્રતીક છે. આ રીતે કામદા એકાદશીને આધ્યાત્મિક અનુષ્ઠાન તરીકે પણ ઓળખવામાં આવે છે, જે બધી જ સાંસારિક ઈચ્છાઓને પૂર્ણ કરે છે. કામદા એકાદશીની મહિમાનો ઉલ્લેખ અનેક પુરાણો અને શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યો છે. જેમ કે વરાહ પુરાણમાં કામદા એકાદશીનું મહત્ત્વ દર્શાવતા કહ્યું છે કે આ એકાદશી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરનારી છે, અને જાણે અજાણે કોઈ પણ પાપ થયા હોય તો તેનાથી મુક્તિ અપાવનારી છે. આ સુખકારી અને ફળદાયી કામદા એકાદશી જે ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવી રહી છે, તે હિન્દુ નવવર્ષ પ્રમાણે પ્રથમ એકાદશી ગણાય છે. ચૈત્ર માસ કે જે હિન્દુઓનું નવું વર્ષ ગણાય છે, આ કામદા એકાદશી વર્ષની પ્રથમ એકાદશી છે. આ વખતે તે 19 એપ્રિલ શુક્રવારે આવી રહી છે, અને નવરાત્રિ અને રામનવમી પછીની પહેલી એકાદશી છે. આ એકાદશીની શરૂઆત 18 એપ્રિલ ગુરુવારે સાંજે 5:31 શરૂ થઈ 19 એપ્રિલ શુક્રવારે રાત્રે 8:04 પૂર્ણ થાય છે. તેથી ઉદયા તિથિ અનુસાર 19 એપ્રિલને શુક્રવારે એકાદશી વ્રતનું પાલન કરાશે. બીજા દિવસે 20 એપ્રિલ શનિવારે પારણા થશે. આ પારણા કરવાનો નિર્ધારિત મુહૂર્ત સમય સવારે 6:14 લઈને 8:47 દરમિયાનનો રહેશે. કામદા એકાદશી વ્રતનું પાલન એટલું શુભ છે કે જેનાથી બ્રહ્મ હત્યા જેવું જઘન્ય પાપ પણ નાશ પામે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરી એકાદશી વ્રતનો ઉપવાસ રાખવામાં આવે છે. આ ઉપવાસ નિર્જળા કરવામાં આવે છે, અને દૂધ, ફળાહાર કે ઉપવાસનું ભોજન લઈને પણ આ વ્રતનું પાલન કરી શકાય છે. એકાદશી વ્રતનો ઉપવાસ રાખવાથી ભક્તને 100 યજ્ઞ કર્યાનું ફળ મળે છે. કામદા એકાદશી વ્રતનું પાલન કરવાથી સમસ્ત પાપોનો નાશ થઈ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી કામદા એકાદશીને મોક્ષ પ્રાપ્તિની એકાદશી પણ કહેવાય છે. ભૌતિક સુખ સુવિધાઓ માટે મનુષ્ય હંમેશા પ્રયત્ન કરતો રહેતો હોય છે. દરેક જીવ સંસારમાં સુખી અને સમૃદ્ધ થવા માંગે છે, પણ સાચું સુખ તો ભગવાનના ચરણોમાં જ છે. આ પરમ સુખની પ્રાપ્તિ ત્યારે જ થાય છે જ્યારે મનુષ્ય એકાદશી વ્રત કરી ભગવાન શ્રી કૃષ્ણમાં પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરે છે. એકાદશી વ્રતનું પાલન માત્ર ભૌતિક સુખ સમૃદ્ધિમાં વધારો કરવા માટે નથી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા અને તેમની પરમ ભક્તિ પ્રાપ્ત કરવાના હેતુથી પણ કરવું જોઈએ.
એકાદશી એ ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય છે, જે શ્રી હરિના શરીરમાંથી ઉત્પન્ન થયેલી દેવી છે, જે મનુષ્યમાં રહેલા બધા જ દુર્ગુણોનો નાશ કરીને સદ્બુદ્ધિ આપનારી દેવી છે. એકાદશી વ્રતનું પાલન કરી મનુષ્ય નિષ્પાપ થઈ ચિત્તને સમ્યક રીતે શાંત કરી પરબ્રહ્મરૂપી જ્યોતિમાં એકાગ્ર કરી ઉત્તમ આનંદ પામે છે. એકાદશી પવિત્ર અવસર છે કે જે આપણને આત્મનિરીક્ષણ, સુકર્મ અને ઈશ્વર ભક્તિનો માર્ગ બતાવે છે. આ વ્રતને વિધિ વિધાન સાથે શ્રદ્ધાના ભાવથી કરવામાં આવે તો માત્ર પાપોનો જ નાશ નથી થતો, પરંતુ જીવનમાં સુખ, શાંતિ અને સફળતા પણ મળે છે. નકારાત્મકતા દૂર થઈ જીવનમાં સકારાત્મકતાનો સંચાર થાય છે, જેનાથી ભક્ત એ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈ આધ્યાત્મિક જગતમાં વૃદ્ધિ મેળવી વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરે છે. કામદા એકાદશીના ઉપલક્ષ્યમાં અમે તમારી માટે એક વિશેષ પૌરાણિક કથા લઈને આવવાના છીએ. જો તમે તેને સાંભળવા માંગતા હો અને હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો યાદથી તમારા પોતાના આ ચેનલ વાર્તાને સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન બટન પણ ઓન કરી લેજો, કે જેથી અમે જ્યારે પણ કામદા એકાદશીનું વ્રત વિધિ અને તેની પૌરાણિક કથાનો વિડીયો લઈને આવીએ ત્યારે તેનું નોટિફિકેશન તમને મળી જાય. તો ચાલો સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી આવનારી કામદા એકાદશીનું પાલન કરવાની તૈયારી કરીએ. જય શ્રી કૃષ્ણ.